દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા શહેરના શક્તિનગરમાં ચોરનો બનાવ બન્યો છે। ચોરી કોઈ અન્ય નહીં પરંતુ પાડોશીએ ચોરી કરી। મંજુબેન રાઠોડના ઘરમાં ચોરી માટે પાડોશમાં રહેતા 5 લોકોની ટોળકી એક ફિલ્મી ઢબનો પ્લાન ઘડી કાઢ્યો। 2 મહિલાઓએ મંજુબેનને મંદિર દર્શનના બહાને ઘરની બહાર લઈ ગયા અને એ જ સમયગાળામાં બાકી 3 લોકો ઘરમાં પ્રવેશી ચોરીને અંજામ આપ્યો અને કુલ 6,24,000નો મુદ્દામાલ ચોરીને ફરાર થયા। જોકે પોલીસે 2 મહિલા સહિત 5 શખ્સોને ઝડપી પાડ્યા છે। પોતાના સોર્સિસને ધ્યાનમાં રાખી અને ગણતરીના કલાકોમાં જે 5 આરોપીઓ છે એ 5 આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે। ગુનાની વિગત જે છે એમાં કુલ મળીને 6,24,000 રૂપિયાનો જે મુદ્દામાલ છે એ ચોરી થઈ ગયેલો હોય અને ઘરનું જે તાળું છે એ તોડી અને કબાટમાંથી 16,000 જેટલા કેશ હતા। ત્યારબાદ સોના અને ચાંદીની અમુક જે વસ્તુ હતી એ બધી આ 5 આરોપીઓ દ્વારા ચોરી કરવામાં આવેલ।